જૂનાગઢ શહેરમાં રાત્રે 8 વાગ્યાના અરસામાં પોતે રાજીનગરમાં આવેલ ખાનગી સ્ટડી સેન્ટરમાં એક ભણે યોગ્ય અચાનક પેટ્રોલ લઈ આવી પ્રેમિકા સામે પેટ્રોલ પી લઈ અને હાથ આપી આત્મવિલોન કરી દેતા દોડધામ વચ્ચે જવા પામી હતી। બનાવની વિગત એવી છે કે રાજ્યનગરમાં આવેલ કોમર્શિયલ સેન્ટરમાં ખાનગી સ્ટડી સેન્ટર ટ્રાન્સ ગ્લોબ રૂમ નંબર 214 ઘટના બની હતી। રાત્રે 7:45 થી 8 કલાકની વચ્ચે સડિશનરમાં જ્યારે વિદ્યાર્થીઓ વાંચન કરી રહ્યા હતા તે દરમિયાન જાહેર ગુલામ અલી કાદરી ઉંમર વર્ષ 32 જેને ચિત્તાસોના ખાના ચોકમાં કપડાનો શોરૂમ છે તે અચાનક આવી પેટ્રોલ પી લીધી હતું અને બાદમાં પોતાના શરીરને આંખ ચા પીધી ભડભડ સળગવા લાગ્યો હતો। હાજર રહેલા અમુક યુવતીએ બચાવવા પ્રયાસ કર્યો પણ આગની જ્વાળાઓ એટલી બધી હતી કે બચાવો અને મુશ્કેલ થઈ ગયો છે અને ઘડી પરમાર થઈ ગયો હતો। આ ઘટનાને લઈને દોડધામ મચી જવા પામી હતી અને શ્રી ડિવિઝન પોલીસનો કાફલો ફાયર બ્રિગેડની ટીમ જોડી આવી હતી પરંતુ ત્યાં સુધીમાં મૃત્યુ પામ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુવક ભણી રહેતો અને એને અહીં નોકરી કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને અગાઉ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। પ્રેમમાં પાગલ હોય તેવું તેને વર્તન કર્યું હતું। હાલ આજે જ્યારે આ ઘટના બની ત્યારે પ્રેમિકા ત્યાં જ હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે હજુ સત્તાવાર રીતે તેમના પરિવારના સભ્ય દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે। અંદર રહ્યો બસ બે જણા પછી બહાર આવી જજો ટેપ મારજો જે આવજો બા ઘરે લેવાના અંદર ગાડી